સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી। આવો આજના સત્સંગમાં આપણે પુરાણ પ્રસાદ પ્રાપ્ત કરીએ। આજે શિવ મહાપુરાણના એક ખંડમાં ઋષિ મુનિઓએ શિવાલયનો મહિમા બતાવ્યો। ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે પ્રાતઃકાળ, મધ્યાહન એટલે કે બપોરે અને સંધ્યા સમયે મહાદેવ શિવજી મહારાજના દર્શન કરવાથી મેરુ પર્વત સમાન જો કોઈ સોનાનું દાન કરે એટલું ફળ ખાલી શિવાલયના દર્શન કરવાથી પ્રાપ્ત થાય। 3 સમય દર્શન કરવાથી આટલો પુણ્ય પ્રાપ્ત થાય છે। આવો દર્શનનો મહિમા બતાવ્યો। સવારમાં ન જવાય તો બપોરે, બપોરે ન જવાય તો સંધ્યા સમયે અથવા રાત્રે, ગમે તે સમયે મહાદેવના એક વખત દર્શન કરવા જરૂર જવું જોઈએ। કારણ કે છેલ્લે તો મહાદેવ જ આપણું કલ્યાણ કરશે। માણસ તો ક્યાં સુધી, છેલ્લે તો આ જીવ શિવમાં જ ભળી જશે। આમ પણ આત્મકલ્યાણથી મોટું કાર્ય આ જગતમાં એકેય નથી। ઘણા લોકો એમ કહે કે શિવાલય જવાથી પાપમાંથી આપણે મુક્તિ મળી જાય, પણ શિવ મહાપુરાણ કથા એમ કહે કે શિવાલય જવાના ખાલી મનમાં સંકલ્પ માત્રથી પણ આપણું પાપ બધું છે તે મુક્ત થઈ જાય। અને સાથે શિવાલયની પરિક્રમા કરવાથી સમગ્ર જેટલા પણ બધા પૃથ્વીના તીર્થો છે તેની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય। તો વાલા ભક્તો, મહાદેવજીના ધજાના દર્શન કરવાથી જે પણ ભક્ત દરરોજ મહાદેવ શિવાલયના ધજાના દર્શન કરે તેની સંપત્તિ, કીર્તિ, ભક્તિ, જ્ઞાન, વિદ્યા, પ્રતિષ્ઠાની ધજા આસમાનમાં ફરકતી રહે છે કાયમને માટે। એટલે મહાદેવની ધજાના દર્શન કરવા કાયમ કરવા જોઈએ અને મહાદેવ શિવજી મહારાજને ધજા અર્પણ કરવી જોઈએ। એટલે જે માણસને પોતાનું કલ્યાણ કરવું હોય, કલ્યાણ કરવાની ઈચ્છા હોય, તેણે દરરોજ શિવાલય અવશ્ય જવું જોઈએ। ભગવાન મહાદેવ તો પ્રધાન છે અને મૂળ છે। આપણે ત્યાં એવો રિવાજ અને મહિમા છે કે સોમવારે મહાદેવ શિવજી મહારાજના દર્શન અથવા પૂજા કરવા જવું જોઈએ। પણ શિવ પુરાણ એમ કહે કે સોમવાર તો લક્ષ્મીજીનો વાર છે, રવિવાર છે તે સૂર્યદેવની ઉપાસનાનો વાર છે, સોમવાર લક્ષ્મીજીનો, મંગળવાર છે તે કાલી દેવીનો, બુધવાર છે ભગવાન હરિનારાયણનો, ગુરુવાર છે ગુરુદેવનો, શુક્રવાર છે તે શનિ દેવતાનો અને શનિવાર છે રુદ્ર દેવતા એટલે કે હનુમાનજી મહારાજનો। પણ આમાં 7 વારમાં એકેય વાર મહાદેવનો વાર નથી, પણ આ 7 વારના માલિક તો ખુદ મહાદેવ શિવજી મહારાજ છે। એટલે જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાન મહાદેવની પૂજા અર્ચન કરવી જોઈએ અને અવશ્ય કરવું જોઈએ। શિવાલયનો આવી રીતે ઋષિમુનિઓએ મહિમા બતાવ્યો। આજના પુરાણ પ્રસાદમાં બસ એટલું જ। મહાદેવ ભોળાનાથ શિવજી મહારાજના ચરણોમાં વંદન કરી સર્વે ભક્તોને મહાદેવ હર, જય દ્વારકાધીશ, જય માતાજી।